દેવેન એક મોટી જાહેરાત કહી શકાય અને સુરતીઓને એક મોટી ભેટ, કારણ કે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી હવે એરપોર્ટથી જોવા મળશે. દેવેન, જે ચિત્ર, સુરત એક ઔદ્યોગિક શહેર છે અને સુરત શહેરની અંદર જે રીતે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ જે રીતે તેનો જે વ્યાપ વધ્યો છે તેના કારણે સ્વાભાવિક રીતે જ વિદેશ તરફ જવા માટેનો રસ્તો જે છે તે સુરતીઓ માટે ખૂબ જ કપરો હતો. પરંતુ અત્યારે જ્યારે લાંબી લડત બાદ જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટની શરૂઆત નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહી છે, ત્યારે આપણી સાથે સુરતીઓ છે કે જેમણે આ લડત પણ ઘણા સમયથી ઉપાડી હતી. જે રીતે ઇન્ટરનેશનલ ફ્લાઇટનું જે આખરે જે સપનું હતું સુરતીઓનું, તે પૂરું થવા જઈ રહ્યું છે. હાજી, બહુ સરસ પગલું ભરવામાં આવ્યું છે. ઘણા વખતની ડિમાન્ડ હતી. સુરત એક આજે વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીમાંથી કહેવાતું સિટી છે અને આજે 50 ફ્લાઇટની સાથે સાથે હવે 100 ફ્લાઇટો આગળ વધી રહી છે અને એમાં એક પાસેરામાં બહુ સરસ પહેલી પૂણી તરીકે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની શારજા ફ્લાઇટ થવા જઈ રહી છે, જે શરૂઆતમાં 2 દિવસ ચાલશે અને ત્યાર પછી તો અટકવાની નથી. જેમ એક ફ્લાઇટ ચાલુ કર્યા પછી આજે 50 ફ્લાઇટ સુધી પહોંચ્યા છે, તેમ સુરતની ઇન્ટરનેશનલ ફ્લાઇટોની સંખ્યા બી એવી જ રીતે વધશે એવી આશા છે. હિરેનભાઈ, તમે લાંબા સમયથી આ સુરત એરપોર્ટની વાતને સોશિયલ મીડિયા ઉપર સતત તમે કમેન્ટ કરતા પણ દેખાતા હતા. હવે આખરે જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી રહી છે ત્યારે શું વિચારી રહ્યા છો તમે? સુરત માટે ઘણું સારું ભવિષ્ય આવી શકે છે. એનું કારણ એ છે સિમ્પલ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ખાલી એક નથી, એર ઇન્ડિયાથી એક શરૂઆત થશે પહેલી વસ્તુ. સેકન્ડરીની સાથે જ્યારે આપણી પાસે સુરતમાં ઇમિગ્રેશન થશે, સિંગલ PNR મળશે, કાર્ગો સર્વિસ ચાલુ થશે, એના બેઝ પર એના પછી સ્ટેપ બાય સ્ટેપ ઘણી બધી વસ્તુ એના પછી ચાલુ થશે અને એનાથી બધાને ઓવરઓલ ટેક્સટાઇલ બિઝનેસ છે, ડાયમંડ બિઝનેસ છે, એગ્રો એગ્રીકલ્ચર બિઝનેસ છે, ઘણા બધાને કન્ટિન્યુઅસ ફાયદો થશે. અને સૌથી મજાની વાત એ છે કે અમે લોકો જ્યારે સોશિયલ મીડિયામાં ઘણા વખત ફાઇટ કરીએ છીએ તો બહુ વખત પહેલાં અમે જોતા હતા તો પબ્લિક ટ્રાન્સપોર્ટ જે સબ્જેક્ટ આવે તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સુરત સિટી બસ, BRTS બધામાં 0 હતા. આજે 1 લાખથી વધારે લોકો BRTSમાં સર્વિસ ટ્રાવેલિંગ કરે છે, સિટી બસમાં 1 લાખથી, અને ત્રીજું 1,35,000 લોકોએ નવેમ્બરમાં ટ્રાવેલિંગ કર્યું સુરત એરપોર્ટ પરથી. એટલે ઇટ્સ અ બિગ એચિવમેન્ટ અને હું તો એમ જ કહું છું કે આ તો ખાલી એક પહેલું પગથિયું છે, ઘણું બધું જે થવાનું બાકી જ છે. શારજાથી શરૂઆત કરવામાં આવી રહી છે, તેના પાછળનું કારણ શું લાગે છે તમને? શારજાહથી શરૂઆત એટલા માટે, એક તો એમનું જે એરફેર છે એ ઓછું છે, એટલે મોટેભાગની વ્યક્તિઓ જે દુબઈ જનાર હોય છે એ લોકો એને યુઝ કરી શકે. સેકન્ડ વસ્તુ, જે સુરતની આજુબાજુનો જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠામાં ઘણા બધા માછી ભાઈઓ છે જે શારજાહ, દુબઈ જેવી કન્ટ્રીઝમાં જોબ માટે જતા હોય છે. એ લોકોને સૌથી વધારે ફાયદો મળે એના હેતુ માટેનો આ પ્રયાસ છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે ઘણા બધા પ્રશ્નો જે છે સામે